આ દ્રશ્યો તમે જોયા, આ એ જ આરોપીઓ છે કે જેમણે પાટણના ઝીલિયા ફાર્મ પરથી પોલીસને ભગાડી હતી અને હવે પોલીસે આ આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટણના ઝીલિયા ફાર્મનો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ પોલીસને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, કારણ કે વાત કંઈક એવી હતી કે ઝીલિયા ફાર્મ, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઝીલિયા ફાર્મ એ ભાવેશ દેસાઈ કે જે પાટણના કુખ્યાત એક એવું કહી શકાય છે કે ગુંડો છે, તેનું ફાર્મ હાઉસ હતું। પરંતુ આ ફાર્મ હાઉસ ઉપર અન્ય જે કોઈ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ આખી બાબત હતી ને પોલીસનું નિવેદન સામે આવ્યું હતું કે એ ગામમાં એક ભગવાન રામાપીરનું એક મંદિર બનવાનું છે ને મંદિરના ફાળાને લઈ અને આખી બબાલ થઈ હતી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાતો એવી જ થઈ રહી હતી કે જ્યારે ગુંડાઓ, જે આ અસામાજિક તત્વો છે, એમણે આ ફાર્મ હાઉસ ઉપર હુમલો કર્યો ત્યારે ત્યાંથી પોલીસ જતી રહી હતી અને ત્યારબાદ અનેક ચર્ચાઓ એવી થઈ કે શું આવા ગુંડા તત્વો, અસામાજિક તત્વોથી પોલીસને ડર લાગે છે? આવા અસામાજિક તત્વો હુમલો કરવા આવે ને શું પોલીસ ભાગી જશે? આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ગુંડાઓ હતા કે જેમણે એ ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવા પહોંચ્યા હતા, એમની પોલીસે ધરપકડ પણ કરી છે અને ધરપકડ કરી અને એમને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। સૌપ્રથમ આપણે એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। साहब ओके बस ओके थैंक यू। વિચાર્યું છે ને અહીંયા પોલીસને સવાલ એ પણ કરવો છે અને સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ લોકોની, આ જે ગુંડા તત્વો છે એમની તો તમે ધરપકડ કરી લીધી, પરંતુ આ જેનું ફાર્મ હાઉસ છે એવું કહેવામાં આવી રહ્યું છે, એવા ભાવેશ ઝીલિયા અને ઝીલિયા ગેંગ, એ લોકો પણ એક અસામાજિક તત્વો જ છે। એમના દ્વારા પણ એમની સામે પણ અનેક એવા કિસ્સાઓ છે અને ગુસ્સીટોક સુધીના ગુના નોંધાયેલા છે। એની આખી ગેંગને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે। ત્યારે આ ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયા અને આ ઝીલિયા ગેંગના પણ આવા દ્રશ્યો જો સામે આવશે તો ખરેખર એવું લાગશે કે ન્યાય થયો છે। આ આખી બાબતને લઈ અને વાત માત્ર ને માત્ર એટલી જ કહેવી છે કે આ ગુંડાઓને, આ ગુંડા તત્વોને જેવી રીતે પોલીસે ઝડપી પાડ્યા અને એમને કાયદાનું ભાન કરાવ્યું, એવી રીતે ઝીલિયા ગેંગના જે ગુંડા તત્વો છે એમને પણ કાયદાનું ભાન પોલીસ કરાવશે, ત્યારે જ ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે ન્યાય થયો છે। આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।